દિલ્હીમાં આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકોને દિલ્હી હાઈકોર્ટ દ્વારા લીગલ પોલિસી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કરતા ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી આવ્યો છે. આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આ દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આપના કાર્યાલય ખાતે એકત્રિત થઈ અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કરતા એકબીજાને મોઢું મીઠું કરાવીને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી. આજરોજ દિલ્હીની કોર્ટ દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી તથા ઉપમુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયાજી તેમજ તેમની સાથેના 23 લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કથિત બોગસ લીકર કાંડની અંદર ઘણા સમય સુધી જેલમાં રાખવામાં આવેલા હતા અને આજરોજ દિલ્હી કોર્ટ દ્વારા આ લોકો વિરુદ્ધ કોઈ પણ જાતનો પુરાવો ન મળતા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેની ખુશીમાં ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે મીઠાઈ વેચી અને ફટાકડા ફોડી સત્યનો વિજય થયો છે. એનો વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મારું નામ ધાર્મિક માથુકિયા છે. આજ રોજ દિલ્હીના અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને 23 લોકો પર જે કથિત લીકર સ્કેમનો આરોપ લાગ્યો હતો અને જેમના પર કાર્યવાહી કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, તેમને લઈ અને કોર્ટે આજે એમને નિર્દોષ સાબિત કર્યા છે. આ કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે એનો મતલબ એવો છે કે અરવિંદ કેજરીવાલજી અને એમની સંપૂર્ણ ટીમ કટ્ટર ઈમાનદાર હતા, કટ્ટર ઈમાનદાર છે અને કટ્ટર ઈમાનદાર રહેવાના છે. હું આપણે જનતાને કહેવા માંગુ છું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ લડત આપે ત્યારે ખોટા કેસો કરી અને એમને જેલમાં ધકેલવાનો પ્રયાસ આ દુષ્ટ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પરંતુ હવે જનતા જાણી ગઈ છે. છેલ્લા ઘણા બધા ચુકાદાઓ એવા આવ્યા છે કે ખોટા કેસો કરીને સલવાયા છે, પણ જ્યારે કોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે. આ કેસમાં પણ એવું જ બન્યું છે. કોર્ટે એમને અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સંપૂર્ણ ટીમને નિર્દોષ સાબિત કર્યા છે, જેમને લઈ અને આજે આમ આદમી પાર્ટીની ધોરાજીની ટીમ અને ઉપલેટાની ટીમ, ધોરાજી વિધાનસભાની સંપૂર્ણ ટીમ દ્વારા અહીં સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, ફટાકડાઓ ફોડવામાં આવ્યા છે, મીઠાઈ બાંટવામાં આવી છે અને આવનારા સમયમાં ધોરાજીની જનતાને પણ એક સંદેશો આપવા માંગુ છું કે કટ્ટર ઈમાનદારી પૂર્વક આમ આદમી પાર્ટીની ટીમ તમારી સેવામાં તત્પર રહેવાની છે. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.